એ ભોળાનાથને ભૂલીને ક્યાંક ને ક્યાંક આ નરાધમ સરકાર તમને અને મને આ રીતે ઉપવાસ છાવણીમાં ફેરવે છે. એને જડબાતોડ જવાબ આપવા માટે આજે તમારા ગામને પાછળ તમારા દર્શન કરવા આવ્યા છે. વાત રામાપીરની હોય કે વાત કોઈ પણ સનાતન ધર્મના સ્થળની હોય અને આટલા હજારો લોકોની લાગણી હોય તો લોકલ અથવા તો પ્રદેશમાંથી અથવા તો સેન્ટરમાંથી કોઈ નેતાએ આવીને તમને હૈયા ધારણા આપવી જોઈએ કે કોઈ ચિંતા ના કરો. બોલો શું ઈચ્છો છો? મારે પૂછવું છે ધીરુભાઈના એ આત્માને જો આમાં ક્યાંય આપણી વાત સાંભળતા હોય તો કે તમે કરોડોનું દાન કરો છો, તમે અબજોનું દાન કરો છો, આજે તમે વર્લ્ડમાં નોંધની છો, પણ અમારા રામાપીરને જો નારાજ કર્યા ને તો આવા ખીચડી નહીં વળે, આવા ખીચડી નહીં વળે. એવા રિલાયન્સ વાળાની 1, 2 ને 3 આપણે બધા ધારીએ ને તો દાડિયા કરીને ઊભું કરી લઈએ. કોઈના બાપની હારાબારી નથી, કોઈના બાપની હારાબારી નથી, પણ મર્દાનગીથી લેવું છે, હકથી લેવું છે, લડીને લેવું છે, ધર્મ બેઝ ઉપર લડીને લેવું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકા પણ આ આંદોલનમાં ખેડૂતોને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ભાજપને કંપનીઓની સરકાર ગણાવી તો ખેડૂતોને જાગૃત થવા પણ કહ્યું. તેમણે ભાજપ ધર્મના નામે ખેડૂતોને અને ગુજરાતને છેતરે છે જેવી વાત પણ કરી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ કરસન બાપુએ આ મુદ્દે વધુમાં શું કહ્યું. જય ભોલેનાથ. અમે આમાં ટેવાઈ ગયા છીએ. અંદરના એરિયામાં ખબર નહીં, હું તો આ સામે વાળાને હું કડવો ઝેર લાગુ. અહીંયા જ જાય એવું નહીં. જયારે મારો તવો ગરમ થાય, હજી એકાદ વાર તવો ફૂલ ગરમ થાય અને સામે વાળાને રેલો આવશે એટલે લાઈટ જાય. પણ મને મારી માના ધાવણ ઉપર ગૌરવ છે કે એને એવો દીકરો જન્મ આપ્યો કે સરકારોને લાઈટો બંધ કરવી પડે. પણ હૃદયમાં ઘૂસી જઈશું. રાત દિવસ ગીતાજીને નજર સમક્ષ રાખીને, કૃષ્ણના કર્મના સિદ્ધાંતને નજર સમક્ષ રાખીને, રાત દિવસ મહેનત કરીને પરસેવો પાડનારના હૃદયમાંથી આ થોડા લાઈટ કાઢી અગવાના અને જે કરવું હોય કરે. એટલે આપણે એ વાત ઉપર હતા કે જે ગાયો માટે કપાણા છે, આજે વાસણા દાદા તરીકે એની પૂજા થાય છે. મારે તમને બધાને અભિનંદન પાઠવવા છે, તમને બધાને વંદન કરવા છે કે તમારો, અરે સાહેબ મને ખબર છે કે આપણે ખરખરો આપણે સ્મશાને જઈએ ને તો ઓલો હજી અડધો પૈતો હોય ને તો આપણે કામ હોય ને આપણે ભાગી જઈએ. હા કે ના? બહેનોને નહીં ખબર હોય, પાછળ વાળાને ખબર હશે. હવે વાહેલું તું ભાઈ દામો, અમારા જુનાગઢમાં એવું થાય, દામોદર કુંડમાં તું બધું પતાવી દેજે ને, મારે કર્યું હાલે છે, મારે ભેંસ ધોવાનો ટાઈમ છે, છોકરાને તેડવા જાવો, દીકરીને મૂકવા જાવું. હા કે ના? પણ તમે બધા મળદના દીકરા આ ટાઈમે અત્યારે ભાઈને સપોર્ટ કરવા અહીંયા બેઠા છો ને, મને ભરોસો છે કોઈને દેખાય કે ન દેખાય, કોઈને દેખાય કે ન દેખાય, પણ આ તમારી એકતાની વચ્ચે ક્યાંક કાનુડો બેઠો હોય અને બેઠો હોય એ છાતીએ પાણી રાખજો. અને આ એકતા તોડવા માટેના પ્રયત્ન થશે. માત્ર લાઈટ જાય એવું જ ના હોય. એકતા તોડવાના પ્રયત્ન થશે, આર્થિક રીતે થશે, રાજકીય રીતે થશે. પણ તમે જે ગામ અને વિસ્તારની જે એકતા રાખી છે ને, એ એકતામાં ભલભલા નેતાઓ, પછી એ એમએલએ હોય, એમપી હોય, સીએમ હોય કે પીએમ હોય, લોકશાહીમાં જ્યાં એકતા હોય છે ને ત્યાં ભલભલાએ નમવું પડે છે. અને કદાચ મને નથી લાગતું અહીંયા કોઈ છીછરું હોય, પણ કદાચ કોઈ છીછરું હોય તો બધા ભેગા થઈને સાનામાના એને રસ્તો બતાવી દેજો કે તું તારું કર, ગામની પત્તર ના રગડ, આવું કહી દેજો. હા કે ના?
મૂળ વાત પર આવું તો હું સનાતનની વાત કરતો હતો. ભાજપ સરકારને મારે તમારા ગામની ધરતી ઉપર રામાપીરના આ જગ્યામાં ચેલેન્જ દેવી છે કે આજ સુધી તમે ધર્મના નામે જે વાતો કરી, આજે તમે રામને માર્કેટિંગ તરીકે ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યા છો. સનાતન ધર્મને આગળ રાખીને તમે ત્યાં પહોંચ્યા છો. આજે આ મારો વિસ્તાર, આ વાવડી ગામ, આ વાવડી ગામના એ રાષ્ટ્રપ્રેમી લોકો બીજું કઈ માંગતા નથી. આ ધર્મનું જે સ્થળ છે એને થાંભલાથી બચાવે છે. અને એમ છતાંય જો તમને કંપનીઓ પ્રત્યે પ્રેમ હોય તો આવવા દો ચૂંટણી, ખબર પડે કેટલી વિશે હો થાય. મારે ભાજપને કહેવું છે કે તમે ધર્મની વાત કરતા હો, તમે સનાતનની વાત કરતા હો તો મારી જિંદગીમાં પણ આજે એક વધુ મોરપીછ ઉમેરાણું છે. હું વર્ષોથી બીજેપીને કહેતો આવ્યો છું, સાહેબ ધર્મ તમારી અને મારી માં, તમારા અને મારા બાપાએ આપને એ શીખવાડ્યું છે કે ધર્મમાં ત્યાગ હોય, ધર્મમાં સમર્પણ હોય, ધર્મમાં કંઈક આપી દેવાની ભાવના હોય. હા કે ના? સનાતન ધર્મ પોકારીને કહે છે, સનાતન ધર્મના શાસ્ત્રો પોકારીને કહે છે કે જે ધર્મ માટે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, જે ધર્મને પોતાના કંઈક ને કંઈક ઉપર જવા માટે પગથિયા તરીકે ધર્મને ઉપયોગ કરે એ આપોઆપ અધર્મ છે અને મોટામાં મોટું પાપ છે. હા કે ના? અને આ જે બીજેપીએ, ભાજપે જે ધર્મને આગળ કર્યું, રામ ભગવાનને આગળ કર્યા માત્ર પોતાના સ્વાર્થ માટે, પણ એ લોકોને મારે કહેવું છે કે આજે તમારું પેપર ફૂટી ગયું છે. તમે માંડવી વાવીને અત્યાર સુધી જે એરંડાનો પાઠ ભણાવ્યો, હવે અમને ખબર પડી ગઈ છે કે તમે માંડવી પણ નથી વાવી. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. હું આજે શ્રાવણ મહિનામાં તમારા બધા માટે ભોળાનાથને અને હું સૌથી વધુ જેને માનું છું એવા દ્વારકાધીશને પ્રાર્થના કરીશ કે તમારા ઘરમાં સાત્વિકતા આવે, તમારા ઘરમાં ડંકા વાગે એવા દીકરા દીકરીઓ મોટા થાય, તમારા ઘરમાં કૃષ્ણનો વાસ થાય, તમારા ઘરમાં સનાતનની ઝાલર કાયમ વાગ્યા કરે, તમારા ઘરમાં એકાબીજા પ્રત્યેની લાગણી, એકાબીજા પ્રત્યેનો પ્રેમ, તમારા ઘરમાં રાષ્ટ્ર પ્રેમ, તમારા ઘરમાં લોકશાહી પ્રેમ અખંડ રહે, અખંડ રહે, અખંડ રહે એવી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી. અને સાહેબ આ નાભીમાંથી એટલે આવે, આ નાભીમાં અમારી પાસે હાન પેડે બેનો ઘણા આવતા હોય, બહુ બધા આવે. પછી અમે ઊંડો તપાસ, પેલા આપણે એમ થાય આના જેવો માણસ ન થાય. દશરામભાઈ હે ને, તમને હેરાન નહીં કરું, તમે મૂંઝાતા નહીં જરાય. તમને મજા આવે એક વાત કરું, ટાઈમ છે ને આપણી પાસે? તમને મજા આવે વાત કરું, અમે કંટાળ્યા. હવે ભાવેશભાઈ છે ને એને એરંડો વાવેલો, આને તુવેર વાવેલી, મેં શેરડી વાવેલી, કાપો તે બીજે વર્ષે થાય. એટલે મારે આ તો હું હળવા મૂળમાં કહું, એ કોઈ વાત નથી. ભાવેશભાઈ બીજેપી આઈડિયોલોજીમાં છે, વસરામભાઈ આપ આઈડિયોલોજીમાં છે, હું કોંગ્રેસનો સિપાહી છું. એટલે સાંભળો, હજી તો હગાઈ થઈ, લગ્ન બાકી. એટલે હું બોલવા ઉભો થયો ને, એટલે ભાવેશબેન મેં કાનમાં પૂછ્યું, કારણ કે પ્રોટોકોલ સાચવવો પડે ને, બરાબર? સાચવવો એટલે પડે કે નહીં તો પછી અમને કોઈ બોલાવે નહીં. આમાં બધા પોતપોતાના ગણિતમાં જ હોય. મને લોકો મારી રાહ જોવે સાંભળવા માટે, એટલે જ કે ગમે એ હોય આની અંદર જે લોહી હાલે છે ને, આપણે બધાને ટેવ છે કે સાચા ને સાચો અને ખોટા ને ખોટો નગારા સાથે કહેવાનો, નગારા સાથે. ભાવેશભાઈને મેં કાનમાં પૂછ્યું, હું કહું રાજકીય વાત કઈ આવે તો વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. રસરામભાઈ પછી મને કાનમાં કહ્યું મારે પાછું ઉભું થવું પડશે, મારું કઈ ના આવવું જોઈએ. પણ જયારે ધર્મની વાત હોય તો હમ સબ ભેગે હે, તમે ચિંતા ના કરતા, તમે ચિંતા ના કરતા. ચૂંટણી ટાઈમે જે મજા આવે એ કરજો. હા કે ના?
અમે માણા હારા છે. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુદેવ મે સર્વ કાર્યશુ સર્વદા. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શ્રાવણ મહિનો મંગળવાર. તમારી ને મારી કઠણાઈ છે. મેં કાલે એક ડિબેટમાં કહ્યું હતું, જે રાષ્ટ્રની અંદર સનાતનની ગંગા વહેતી હોય, જે રાષ્ટ્રમાં ગામે ગામ રામધૂન બોલાતી હોય, ભોળાનાથની પૂજા થતી હોય, ત્યાં શ્રાવણ મહિનામાં શિવ સદાશિવ, શિવ સદાશિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, જય ભોલેનાથના નારા હોવા જોઈએ. હા કે ના? પણ એ પવિત્ર શ્રાવણમાં એ ભોળાનાથને ભૂલીને ક્યાંક ને ક્યાંક આ નરાધમ સરકાર તમને અને મને આ રીતે ઉપવાસ છાવણીમાં ફેરવે છે. એને જડબા તોડ જવાબ આપવા માટે આજે તમારા ગામને પાદર તમારા દર્શન કરવા આવ્યા છીએ. પછી કરીશું વાત તમારી જગ્યાની, પછી કરીશું. ભાવેશભાઈ, જયારે હું જુનાગઢ થી નીકળ્યો ત્યારે એક છાવણી જવું છે એ રીતે નીકળ્યો હતો. રસ્તામાં મને 2-3 વાત જાણવા મળી અને છાવણીની સાથે સાથે જે લોકો સુધી મારો અવાજ જાય છે એ બધું જ સાઈડમાં કરીને 5-15 મિનિટ તમારો કાન આયા રાખજો. કાળિયા ઠાકરની સાક્ષીમાં કહું છું કે 3 પેઢી કામ આવે એવું અહીંથી કંઈક લઈને જતો, કંઈક લઈને જતો. ક્યાં સુધી રાજકીય નેતાગીરી સુધી કરીશું? જયારે સનાતનની વાત હોય, જયારે ધર્મની વાત હોય, જયારે ખાનદાનીની વાત હોય, જયારે એક વંશની વાત હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક હૈયાથી હૈયા સુધી વાત જાય તો અને તો જ લોકશાહીમાં કૃષ્ણ ત્યારે પણ હસતા હતા, રામ ત્યારે પણ હસતા હતા. એ કૃષ્ણને અને રામને સાચી પૂજા કરવી હોય ને તો કાંડે કાંડું મિલાવીને, આંખમાં તેજ રાખીને, હૈયે હામ રાખીને જો એકાબીજાને મદદ કરીશું તો કોઈના પપ્પાની તાકાત નથી કે તમને ને મને રડાવી શકે, તમને ને મને દુઃખી કરી શકે. જુનાગઢ થી ભાવેશભાઈ હું નીકળ્યો. જનરલી અમે તો રોજ આવું કંઈક નું કંઈક જતા હોઈએ છીએ. 2-3 વસ્તુ મને જાણવા મળી અને મારો ઉત્સાહ વધતો ગયો. મારે પાલભાઈ આંબલિયા સાથે વાત થઈ ફોનમાં. હું કહું હું વાવડી જાઉં છું અને ત્યાંનો કોઈ મુદ્દો હોય તો પાલભાઈ અમે તો 12 વર્ષ એક રૂમમાં હોસ્ટેલમાં રહેલા, એકાબીજાની સાયકોલોજી જાણીએ. એને મને કહ્યું, બાપુ તમે બધું જ જાણો છો પણ એક વાત તમારા કાનમાં હું નાખી દઉં, જે મેં હમણાં તમને પૂછી કે 2011-12માં જયારે બીજા ખેડૂતો 5-25 હજારમાં ગોટો વરી જતા હતા ત્યારે વાવડી વાળાઓએ 55 લાખ રૂપિયા લીધા. જયારે બીજા ખેડૂતો 5-25 હજારમાં ગોટો વરી જતા હતા ત્યારે તમે 2011 અને 12માં 55 લાખ લીધા છે. તમારા દર્શન કરવા આવ્યા છીએ. તમને કઈ કહેવાની જરૂર નથી, કારણ કે તમે જાણો છો એકતામાં શું તાકાત છે, ગામની એકતામાં શું તાકાત છે, વિસ્તારની એકતામાં શું તાકાત છે. એ તો તમે 17 વર્ષ પહેલા સાબિત કરી બતાવ્યું છે. અમે કોણ તમને કહેવા વાળા? અને જ્યારે અમે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, ભાવેશભાઈ હું આગળ વાત કરું એ પહેલા કાળિયા ઠાકર દ્વારકાધીશની સાક્ષીમાં તમને છાતી ઠોકીને કહું છું કે તમારી એકે એક માંગ સામે વાળાએ દંડવત કરીને સ્વીકારવી પડશે, દંડવત કરીને સ્વીકારવી પડશે. ઘણા બધા કાર્યક્રમોમાં અમે જઈએ પણ એમાં માતાજીઓનો આ રીતનો સાથ સહકાર બહુ વર્ષ પછી મેં જોયો. જે લડાઈમાં બહેનો, જે લડાઈમાં નારી શક્તિ આ રીતે એકજૂટ થઈને રહેતી હોય અને લડનારનો હોસલો વધારતી હોય ને,
સાહેબ રાવણે પણ દંડવત કરવા પડે, રાવણે પણ દંડવત કરવા પડે. મૂળ વાત પર આવીએ. શ્રાવણ મહિનો છે, થોડી ધર્મની વાત કરીએ. ધન્ય છે તમારી એક એકની જનેતાને, ધન્ય છે ભાવેશભાઈની જનેતાને, ધન્ય છે ભાવેશભાઈને સપોર્ટ આપનારની જનેતાને. સાહેબ, ગામડામાં આપણે હોઈએ ને, ગામડામાં પોતાના દીકરાનું સગપણ તો સૌ કરે. પોતાના દીકરા માટે કે દીકરી માટે તો સૌ સારો સગો શોધે. પણ ગામમાં જ્યારે કોઈ નાનો ખેડૂત હોય કે સમાજનો કોઈ નાનો માણસ હોય, એના માટે કોઈ મહેનત કરે તો એની ગામમાં વેલ્યુ વધુ હોય છે. હા કે ના? કોઈ મગનભાઈ, સગનભાઈ કે ભાવેશભાઈ નો મને ફોન આવ્યો. તમે આખો દીમાં કંટાળી ગયા હો તો થોડા હળવા કરું છું, ભેગું ભેગું અમારું કામ થાય છે. ભાવેશભાઈ, મને તમારા ગામમાંથી કોઈનો ફોન આવ્યો, બાપુ જુનાગઢમાંથી એક ભેંસ લેવી છે, કુંડી નવચંદ્રી માથે પાડી તાજી વહેલી હોવી જોઈએ. હું ખેડૂત દીકરો છું બેન, મને આ બધી ખબર પડે. આ તો આ ધોતિયા પછી પાટે આવી ગયું, બાકી મને કોઈ છોડો ને, હવે એમાં નથી પડવું. તમને મજા આવવી જોઈએ. એટલે હું એમ કહું કે ભેંસ છે, આવો મહેમાન બેસો, કે ભેંસ છે પણ 1 લાખ રૂપિયાની ભેંસ છે, 20 લીટર દૂધ, કુંડી ભગરી માથે પાડી પેલવેતરું છે. એટલે જેને મેં કહ્યું હોય છોટા હાથી ત્યાં જુનાગઢ મોકલે. અને આપણે તો 1,00,000-1.5 લાખની ભેંસ લઈએ એટલે ગામમાં બધાને ચા પીવા બોલાવીએ ને. એટલે વાવડીમાં તમે જેને મંગાવી હોય એ બધા ભેગા થાય. અરે ભાઈ, ભાવેશભાઈએ, છગનભાઈએ, મગનભાઈએ જુનાગઢ થી ઓલા બાપુ છે ને એની પાસેથી ભેંસ મંગાવી 1.5 લાખની. ભેંસ નજીક હોય તો આપણે ચા પીવા ભેગા થઈ જાય આવા ટાઈમે જ. હા કે ના? એમાં અમુક બહેનો અને અમુક ભાઈઓ હોશિયાર હોય, એ દોવાનો ટાઈમની રાહ જોતા હોય કે આ દીકરો ઉલરેસ બહુ કેટલું દે તો જોઈએ. એટલે છોટા હાથીમાંથી ભેંસ ઉતરે, એને નવી આવી હોય એટલે કપાસિયાને ખોળ ખવડાવીએ, હાથનું ટાણું થાય, ભેંસ ખાણ ખાતી હોય અને આપણી માવડી કે આપણી બહેન કે આપણી પુત્રવધુ એ ભેંસને મોટો હાંડો અથવા તો ડોલ લઈને દોવા જાય કે 20 લીટર ભરી દેવાની, બાપુએ કીધું. અને જેવી બે હવે પ્રાહવા પેલા જ પાટું મારીને આપણી માને પાડી દે તો એ ભેંસને કતલખાને જ મોકલાય કે બીજે ક્યાંય મોકલાય. 1.5 લાખ ગયા એની સામે વાંધો નથી, પણ વાવડીમાં બીજા હણી કાઢવા વાળા હોય ને કે લે દીકરા 1.5 લાખની લે. હે પછી બીજે જે એવી વાત થાય કે કોણે મોકલી હતી તો કે બાપુએ. હવે પાછો તમારા ગામમાં હું ફોન કરું કે ભેંસ છે બીજી 1.5 લાખની, તો તમે શું કરો? હલો, એનાથી ઊંધું આવી 4-5 ભેહું મેં તમારા ગામમાં પધરાવી દીધી હોય અને પછી હું આમ કરતો તમારા ગામમાં આવું તો 108 બોલાવવી પડે કે ના બોલાવવી પડે? આપણે એટલા ડાયા તો નથી, મારે તમને કહેવાની જરૂર નથી, તમારે મને કહેવાની જરૂર નથી. હે ને? પડે કે ના પડે? તો ઓલી બાપ 30 વર્ષથી ઓહલાવે છે ને ટાંગા મારે છે, હજી તમે પ્રાહો મૂકશે, પ્રાહો મૂકશે, પ્રાહો મૂકશે. એ બાપ પાકળ છે, પાકળ છે. તમે 30 વર્ષથી જે ગાયભણી કરો છો એ ગાયભણી નથી, આફરો છે, આફરો. મીઠું મારો બાપ મીઠાથી ઉતારતો તો તમારે આ બાજુ ઉતારે? એ માથે મીઠું ફેરવી દો, આફરો ઉતરી જાય ને ખબર પડી જાય કે પાકડાને આફરા વાળાને ગાયભણું માનીને 30 વર્ષ કાઢી નાખ્યા. હવે તો પાછા વાળા ભાજપ. હું છે તમને મને તો બરબાદ કર્યા, આજે તમારા ને મારા ધર્મને બરબાદ કર્યો. એ સહન નથી થતું. જયારે ધર્મની વાત હોય ત્યારે સરળ વાત, હાસ્યાસ્પદ વાત સહન નથી થતી. અને એટલા માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે હવે આપણે કહીએ ને કે નાકે આવ્યું, એમ હવે મંદિરના આંગણે આવ્યું. સામેવાળાના પાપના ગળા ભરાઈ ગયા છે, પણ એનો ભોગ તમારે મારે નથી બનતો. આવો સાથે તાકાતથી લડીએ. આજે આ પ્રશ્ન છે, હું ત્રીજી વખત છાતી ઠોકીને કહું
કહું છું કે ટૂંક સમયમાં તમે જે રીતે કહેશો એ રીતે આ સરકાર અને આ રિલાયન્સ આ એક જાણે રામાપીર ખુદ અહીંયા આટા મારતા હશે ને એવી આ જગ્યા બનાવી દેશે એ મને ભરોસો છે. કારણ એને તમે સારા નથી લાગતા, એને રામાપીર કે ધર્મ નથી સારો લાગતો, પણ રેલો આવશે અને રેલો આવશે કે વાત ધર્મની છે, વાત એકતાની છે, વાત વિસ્તારમાંથી નીકળેલી એક જ્યોતની છે. એ જ્યોત વાવડીથી જામનગર અને જામનગરથી પૂરા ગુજરાતમાં પહોંચે એ પેલા 5-10 કરોડ વાપરી નાખવામાં શાણ પણ છે એવું આ કંપની સમજી શકશે, સરકાર પણ સમજી શકશે. એટલે વિશેષ કઈ નથી કહેવું. આવી જ એકતા ગામમાં કોઈ દીકરો કે દીકરી, કોઈ નાનો માણસ હોય, ક્યાંક આર્થિક રીતે કંઈક અટકતું હોય, કોઈ લગ્નની વાત હોય, કોઈ શિક્ષણની વાત હોય, કોઈ સંકટની વાત હોય, સાહેબ આવી જ એકતા રાખજો. આ બધા પ્રશ્નો તો નાના છે, પણ જે ગામમાં આવી એકતા રહીએ ને ભાઈ, ત્યાં કાનુડાને પાછો ધક્કો થાય, મહાદેવને પાછો ધક્કો થાય. એટલે તમને પ્રાર્થના કરું છું કે આવો સાથે મળીને લડીએ, તાકાતથી લડીએ. અને જે લોકોએ સહન કરવા માટે તમને ને મને મજબૂર કર્યા છે એને ભૂલીએ નહીં. આપણે ટેવાયેલા છીએ. તમે મારી 100 વખત પત્તર રગડી હોય, પત્તર રગડી એવો શબ્દ વાપરે ને આપણા અમારા જુનાગઢમાં આવું કે પત્તર રગડી નાખ્યા. તમે 100 વખત મારા બાજરામાં ભેહું ચારતી મૂકી દીધી હોય અને એક વખત બાજરો વાવવામાં એક ઉછેલ વરો એટલે માણસ હારો, એવું હોય? આપને રોજ કડવું 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 કરીને એક વખત મોનથાળ આપે એટલે વાહ બાપુ હારો માણસ. 30 વર્ષથી કડવાય ગાલી દીધી બાપ, ઓડકારે ના આવે ને એક ઢેફલીમાં મીઠા. મારે ચોખ્ખું એ કેવું છે, ચૂંટણી ટાઈમે એક ઢેફલીમાં ગોટો ના વળી જતા માણસ થાજો માણસ. એ ભાજપ વાળા તમે આંકડા વાવ્યા છે, આંકડા વાવ્યા છે અને અમને છેતરવા નીકળ્યા છે. જો ધર્મ પ્રત્યે 1% પણ લગાવ હોય, જો સનાતન પ્રત્યે 1% પણ લગાવ હોય તો સાહેબ મારા ને તમારા ભાઈએ 6 દિવસ ભૂખું ન રહેવું પડે. વાત રામાપીરની હોય કે વાત કોઈ પણ સનાતન ધર્મના સ્થળની હોય અને આટલા હજારો લોકોની લાગણી હોય તો લોકલ અથવા તો પ્રદેશમાંથી અથવા તો સેન્ટરમાંથી કોઈ નેતાએ આવીને તમને હૈયા ધારણા આપવી જોઈએ કે કોઈ ચિંતા ના કરો, બોલો શું ઈચ્છો છો, હા કે ના? અરે સાહેબ, ભૂખા રહીને મંદિર માટે, ભૂખા રહીને ધર્મ સ્થળ માટે આપણે 50, 100, 200, 500 આપવા માટે ટેવાયેલા છીએ. મારે પૂછવું છે મુકેશભાઈને, મારે પૂછવું છે ધીરુભાઈના એ આત્માને, જો આમાં ક્યાંય આપણી વાત સાંભળતા હોય તો, કે તમે કરોડોનું દાન કરો છો, તમે અબજોનું દાન કરો છો, આજે તમે વર્લ્ડમાં નોંધની છો, પણ અમારા રામાપીરને જો નારાજ કર્યા ને તો ખાવા ખીચડી નહીં વધે, ખાવા ખીચડી નહીં વધે. અને તમે અને મેં જોયા છે કે જ્યારે સમય કરવત બદલે છે, જ્યારે કેટલાય કરોડપતિઓ છે કે આજે એને કોઈ દાંતેડી લઈને 300 બોલાવતા નથી, એવા લોકો મેં જોયા છે, એવા મેં જોયા છે. અને જે ધર્મના નામે અને સનાતનને લઈને ચાલતા હોય એવા રોજના 200 રૂપિયા દાડીઓ કરનારા આજે કરોડોમાં રમે, જેની નીતિ સાચી છે, એવા મેં અને તમે જોયા છે, હા કે ના? એટલે મારે સરકારને તો કેવું છે, સાથે સાથે અંબાણી પરિવારને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે આ ધરાની હવા તમે ખાઈ રહ્યા છો અને રામાપીરનું મંદિર અને મંદિરને માનનારો આ હજારોની સંખ્યાનો વર્ગ એક પોકાર કરે છે. સાહેબ, તમે અને હું 2-5 રૂપિયા વાપરી નાખીએ તો કઈ ફેર નથી પડતો, એમ આ કંપનીઓ 2-5 કરોડથી એને કઈ જ નથી અડતું, કોઈ ફેર નથી પડતો, હા કે ના? પણ મારે એ બીજેપીને કહેવું છે કે કેટલા હજાર કરોડ રિલાયન્સમાંથી ફાળો આવે છે. અરે એનો 1% નહીં, 2-5 કરોડ આ મંદિરમાં વાપરશો તો અમે તો અતિથિ દેવો ભવ. મારે એને કાનમાં નાખવું છે કે આ વિસ્તાર અને આ ગામ એ આશરા ધર્મ માટે
માથા દઈ દીધા હોય ને એવો અમારો ઇતિહાસ છે. જેણે અમારા ગામ માટે, જેણે ધર્મ સ્થળો માટે, જેણે સનાતનના શાસ્ત્રો, સનાતન માટે કંઈક કર્યું હોય એના માટે માત્ર વાતો નહીં, આપણો ઇતિહાસ તાકાતથી પોકારીને કહે છે કે આશરા ધર્મ માટે આપણે માથા આપેલા છે. હા કે ના? આ અહેસાસ એ ધર્મના નામે અધર્મ કરનાર ભાજપને મારે પહોંચાડવો છે. આ અહેસાસ એ કરોડોના દાન આપતી કંપનીને મારે પહોંચાડવો છે કે એક વખત રામાપીરના નામે ગામ જેમ માંગે છે એ આપીને તો જોવો. તમારી 10 પેઢીમાં તમારું સન્માન નહીં થયું હોય ને એવું સન્માન કરવા માટે અમે ટેવાયેલા છીએ. ફરીથી કહું છું, એક રેજો, તમારો વિજય નિશ્ચિત છે એ લખી રાખજો. હું મારા નાભિશ્વાસથી કહું છું, એક રેજો. કંપની અને જ્યારે વાત આ સરકારની હોય, આ સરકારની વાત કરીએ એટલે ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો થાય. કોઈ બીજેપીનો મિત્ર અહીંયા બેઠો હોય તો એને પ્રશ્ન થાય કે બાપુ રાજકારણ કરે છે. પણ ભવનાથ આનંદ આશ્રમમાં જ્યારે અમે નાના હતા, સાધુઓ ભેગા ભણતા, ત્યારે મારા ગુરુ આનંદગીરી બાપુએ મને શીખવાડેલું છે કે પોતાનો બાપ જો હત્યારો હોય તો પેલા એને હત્યારો કહેવાય અને પછી એને બાપ કહેવાય. હા કે ના? એમ કદાચ આપણી પાર્ટી, આપણા વિસ્તારનો કોઈ મોટો વેપારી કેટલો પણ મહાન હોય અને જો આપણે એમાં માનતા હોઈએ તો એના વખાણ કરવામાં કઈ વાંધો નથી. પણ રામાપીર જેવી પવિત્ર અને સનાતન ધર્મની કોઈ પણ સ્થળમાં ગામ અને હજારો લોકો જયારે 5-25 કરોડનું કંઈક માંગતા હોય અને આના કરીએ ને, તો હું નાનો હતો ત્યારે મારા બાપા, પપ્પા, ડેડી, બાપુજી, અમે બાપા કહેતા, એ અમને બેસાડીને એવું શીખવાડતા. અમે એને કહેતા કે બાપા આપણા ગામમાં પેલો વ્યક્તિ અથવા તો આપણા બાજુના ગામનો ઓલો વ્યક્તિ એ બહુ સાહુકાર છે. ત્યારે બાપા એવું કહેતા કે સૌથી વધુ ગરીબ એ છે. કોઈ દી ક્યાંય 5 રૂપિયા લખાવતો ના હોય ને, એ 100 વીઘાનો હોય ને, તો આપણે એને વહવાયું ગણીએ છીએ. હા કે ના? તારી 100 વીઘા તારી પાસે રાય, મંદિરના નામે 151 લખાવાના આવે ત્યારે મારી બાને પૂછી લઉં કે મારી ઘરવાળીને પૂછી લઉં, આને આપણે શેમાં ગણીએ? મારે અમુક ભાષા બહેનો બેઠી એટલે ન વપરાય, તમે સમજી શકો છો. હા કે ના? તમે મને કહો, ધીરુભાઈના ખીચા, મુકેશભાઈના રિલાયન્સના ખીચામાંથી મને નથી લાગતું તમારો આઈનો વિકાસ 5-10 કરોડથી વધારે હોય. એટલું બધું નથી. વસરામભાઈ, કેટલામાં થઈ જાય આ બધું? થોડુંક ઉદારતાથી કહો ને, સામે રિલાયન્સ છે. હા, આ 2 કરોડમાં હું સહમત નથી. કોની પાસે માંગો છો એ તો જુઓ. એના માટે અરે કરોડોની વાત છોડો. એવા રિલાયન્સ વાળાની 1, 2 ને 3 આપણે બધા ધારીએ ને તો દાડિયા કરીને આ ઉભું કરી લઈએ. કોઈના બાપની હાડાબારી નથી, કોઈના બાપની હાડાબારી નથી, પણ મર્દાનગીથી લેવું છે, હકથી લેવું છે, લડીને લેવું છે, ધર્મ બેઝ ઉપર લડીને લેવું છે. આપણો ભાઈ જે ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છે ને, એની એક કલાકની જે વેદના અને સંવેદના છે ને, એનો અહેસાસ ગાંધીનગર પહોંચાડવો છે, દિલ્હી પહોંચાડવો છે અને રિલાયન્સના માલિકના નાભી સુધી પહોંચાડવો છે. એના માટેની આ મહેનત છે. મારે તમને કેવું છે કે જો આ સરકાર ધારે તો વિધિન ફ્યુ મિનિટ, 5 થી 10 મિનિટમાં ફોન આવી જાય કે તમારે શું ઘટે છે. ખરેખર મારી પાસે એટલો સમય નથી, નહીં તો જેટલા બેઠા છો ને એ બધાને મારે દંડવત કરવા છે. દંડવત. બહુ વર્ષ પછી ભાવેશભાઈ, બહુ વર્ષ પછી મને આવા પ્રેક્ષકો, આવા સાંભળનારા મળ્યા છે કે જા બાવા, અમારે કઈ નથી જોતું, જોઈએ છે એ તો રામાપીર માટે જોઈએ છે. માંગણીઓ તો ઘણી જ હોય છે. અનામતની માંગણી, વીમાની માંગણી, જે ખેતરમાં થાંભલા નીકળે છે એની માંગણી અમે લડત લડીએ છીએ. એમાંય અમે તાકાતથી પૈનમાં અમને આવે છે.
પણ આજે મને સમર્પણ લાગે છે કે ખરેખર તમને બધાને ધન્યવાદ છે કે એક રામાપીરની જગ્યા માટે એ ભેંસ દોવા હે તો દોવા હે, ગાય દોવા હે તો દોવા હે, પોતાના ખેતરમાં થાંભલો આવતો હોય, પોતાનું મૂંગણ ફસાયેલું હોય અને લડત લડે તો એમાં ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ છે. તમે અને મેં ઇતિહાસમાં વાંચ્યું છે કે ગાયો માટે માથા આપી દીધા હોય. આજે પણ વાછડા દાદા તરીકે આપણે એમની પૂજા કરીએ છીએ, હા કે ના? તમારા ગામને હું દંડવત કરું છું, તમારા વિસ્તારને, અને આ લડતમાં જે લોકો સપોર્ટ કરે છે એ બધાને હું દંડવત કરું છું કે સનાતન શું કહેવાય. સનાતનની કોઈ જગ્યા, જે આ રામાપીરની જગ્યા છે ને, સનાતનની કોઈ જગ્યા માટે લડત શું છે? સાચો સનાતની કોને કહેવાય? સાચો ધર્મના રસ્તે ચાલનારો માણસ કોને કહેવાય? એ વાત તમે લોકોએ પ્રૂવ કરી છે, હા કે ના? બોલવું હોય તો ઘણું બોલી શકાય. હું ચોથી વખત કહું છું કે મારી જિંદગીમાં બહુ ઓછી વખત મને આવી મજા આવી છે કે જ્યાં એક મારે શું કહેવાય, એક તો સૌથી વધુ મેં હમણાં કહ્યું કે મારો સમાજ 80% અહીંયા બેઠો છે અને મને આનંદ થાય છે અને બધા જ ભાઈઓ, બધા જ સમાજનું એટલું સમર્થન છે અને એ પણ રામાપીરની જગ્યા માટે. આમાં માનો કે આ વસ્તુ ના બને તો આપણા એકેયના સાહમાં કઈ ફેર પડે એમ છે? આપણી પાલી બાજરો ઓછો થાય એમ છે? આપણી ભેંસ પ્યાલો ઓછું દૂધ કાઢે એમ છે? નહીં. એમ છતાંય બધું મૂકીને તમે આ લડતમાં, આ લડત માત્ર રામાપીરની નથી, આ લડત ધર્મયુદ્ધ છે, આ લડત લોકશાહીની છે, આ લડત રાષ્ટ્રપ્રેમની છે. મારા શબ્દો યાદ રાખજો. અહીંયા જેટલા લોકોએ સમય આપ્યો, જેટલા લોકો સમય આપશે, એની સામે બીજો કોઈ જોવે કે ન જોવે, મારો રામોપીર અને મારો કાનુડો સામે જોવે, જોવે અને જોવે. અરે ધર્મ માટે જેને સમય આપ્યો હોય, ધર્મની લડતમાં જેને યોગદાન આપ્યું હોય, એનું જો ભગવાન ના જોવે તો મંદિરે કોણ જાય? એનું જો ભગવાન સત્ય અને અસત્ય તો કાનુડો વર્ષોથી કરતો આવ્યો છે. બાપ, તમને લાખ લાખ વંદન અને એડવાન્સમાં અભિનંદન આપું છું કે આ 6 દિવસના કદાચ 60 દિવસ થાય ને, હિંમત ના હારતા, હિંમત ના હારતા. આપણે સાંજ પેડે દૂધમાં ફેટ કાઢીએ ને કે આનો ભાવ શું આવશે, કેટલા ફેટનું દૂધ છે. ચાહણી લઈએ ત્યારે ખાંડથી પેલી ચાહણી લઈએ ને, બીજું ત્રીજું કઈ નથી. હૈયે હામ રાખો, આંખમાં ચમક રાખો, કાંડે તાકાત રાખો. રિલાયન્સ અને સરકાર અત્યારે ખાલી તમારી ચાહણી ચેક કરી રહી છે. જેવો એને રેલો આવશે, જેવો એને રેલો આવશે કે હવે અઘરું છે એટલે બાપ કહીને તમે 5 કરોડ માંગશો તો 7 કરોડનું કામ કરશે, 10 કરોડ માંગશો તો. અને હું તો તમને ભાઈ, હું તો MBA છું, તમને બધાને પ્રાર્થના કરું, તમે તો આ એરિયાના છો, માના એમ ખાઈને કયો 10 કરોડથી એઠી તો વાત કરવાની થતી જ નથી. એટલે હું તમારા ગામની ગરબીમાં આવું અને હું કરોડપતિ હોઉં અને પછી માતાજીની આરતીમાં કરશન બાપુ ભાદરકા 1.25 રૂપિયો લખાવે છે, કેવું ભૂંડું લાગે ભવેશભાઈ? ભૂંડું લાગે તો આપણે બરાબર જય બોલો અંબા માત કી જય. તો કોકે તો બોલવું પડે ને કે ડોહા આ બાવાનો 1.25 રૂપિયો ના હાલે, આના 2100 કા 5100 હોય, હા કે ના? હા કે ના? રિલાયન્સમાં ઓછામાં ઓછા 11 કરોડ અને હમણાં મારે સરપંચ અરે વાત થઈ, 11 કરોડ ને હાથ લગાવવો એ આપણા માટે ગાયની માટી છે. એને કહેવાનું કે આ જગ્યા માટે કર, હા કે ના? આ જગ્યા માટે કર. સમજાય? એટલે આ રીતે આપણે લડતા રહીએ. વિશેષ કઈ નથી કહેવું. શ્રાવણ મહિનો છે, પવિત્ર રામદેવજી મહારાજનું સાનિધ્ય છે. 2 મિનિટ રામધૂન બોલીએ અને પછી હું મારી વાત પૂરી કરું. છો બધા તૈયાર? રામ 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 હરે હરે, ભાઈઓ ના બોલે એની માં મરે.
कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे हरे ओम नमः पार्वती पति हर हर महादेव सनातन धर्म की किशन कन्हैया लाल की रामचंद्र भगवान की रामदेव पीर महाराज की अपने अपने मात पिता की लड़जो ताकातથી લડજો કાનુડાના મહાદેવના રામદેવ પીરના અને કોંગ્રેસના આશીર્વાદ તમારી સાથે છે અડધી રાત્રે પોકારજો ન હાજરી આપીએ તો નામ બદલી નાખજો ન હાજરી આપીએ તો બેબાપ ના માનજો જય સનાતન જય સનાતન જય સનાતન તો જેમ તમે કરસનદાસ બાપુની વાત સાંભળી તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ